તમને એક નાનકડી વાત કરું સાહેબ. આપણી તોતડી જીભ હોય ને, તોતડી જીભ, તેમાં આપણો વાંક નથી. ઈશ્વરે તોતડી જીભ દીધી, એમાં આપણે શું કરીએ? તોતડી જીભ છે એ કુદરતની દેન છે, તોછડી જીભ છે એમાં આપણો વાંક છે સાહેબ. ફરીવાર સાંભળજો, તોતડી જીભ એ કુદરતની દેન છે, તોછડી જીભ કરવી એમાં આપણો વાંક છે. બીજી વાત, જીભમાં કઈ ઘા લાગ્યો હોય તો રૂજાઈ જાય, પણ જીભના ઘા જેને લાગે કોઈ દી રૂજાય નહીં સાહેબ. એટલે કે એવા વેણ ન કાઢો કે કોઈના દિલમાં ઠેસ વાગે. વાણી ઉપર વ્યવહાર માનવી. મારી બેનો દીકરી બેઠી એટલે એક પ્રસંગ કહી દઉં સાહેબ. હું આ ગીતની અંતે એ પ્રસંગ કહેવાનો છું. કારણ શું? તમે અમને બગેસરા સુધી સાંભળવા આવી શકો, અમરેલી સુધી આવી શકો, તમે રાજકોટ સુધી, ગોંડલ સુધી આવી શકો, કુંકાવા સુધી આવી શકો, પણ ચાર દિવાલોનો વચ્ચે જીવવું છે. અમારી માતાઓ, બહેનો, દીકરીઓ, એને તો ઘરને આંગણે અવસર હોય તેથી સાંભળવા મળે. હવે અમને ટીવીમાં સાંભળે, વિડીયોમાં સાંભળે, રેડિયોમાં સાંભળે, એ તો તળાવનું બંધ પાણી છે. પાણી છે પણ તળાવનું બંધ પાણી. આ રૂબરૂ પ્રોગ્રામ છે ને એ નદીનું વહેતું પાણી છે. ખાડ 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 વહ્યું જતું હોય. એટલે મારી માતાઓ, બહેનોને અનુલક્ષીને મારે એક વાત કરવી છે. પણ આ ગીતના અંતે, માનવીની પાસે કોઈ માનવી નો આવે, તારા દિવસો પૂછીને કોઈ દુખી આવે, તો આવકારો મીઠો આપજે. પછી શું કીધું? કે કેમ તમે આવ્યા છો એને એમ નવ કહેજે રે, એ જીવન ધીરે રે ધીરે તું બોલવા દેજે રે, આવકારો મીઠો એ આપજે રે. કેમ તમે આવ્યા છો એમ નવ કહેજે, એને ધીરે ધીરે બોલવા દેજે. આ જોયું? આ જીવન છે આપણું, મારું તમારું. અને પછી કઈક વાત કરે ને તો વાતો એની સાંભળીને એ આડું નવજો જે રે, એ જીન માથું રે હલાવીને હોકારો તું દેજે રે, આવકારો મીઠો એ આપજે રે. અને છેલ્લી કડી, કાગ પેલા એને પાણી પાજે અને પછી હારે બેહી જમજે રે. કાગ પેલા એને તું પાણી પાજે અને પછી હારે બેહીને જમજે. અને પછી એને જાપારે સુધી તું મૂકવા જાજે રે, આવકારો મીઠો એ આપજે રે. મીઠો આવકારો આપજે. એક પ્રસંગ કહું સાહેબ, મારી માતાઓ, બહેનો, દીકરી બેઠી છે. એવા વેણ ન કાઢો કે કોઈના દિલમાં ઠેસ વાગે. મારી દીકરી, કોઈ માતાએ વિચારવું જોઈએ કે મારી દીકરી જેમ હારે ગઈ છે કોકને ઘીરે, એમ કોકની દીકરી મારા ઘરમાં આવી છે સાહેબ. એને સાસુને દીકરાની વહુમાં દીકરી દેખાય, દીકરાની વહુને સાસુમાં માં દેખાય ને, ત્યાં કોઈ દી એક્સિડન્ટ નહીં થાય સાહેબ, કોઈ દી ક્લેશ નહીં થાય, કોઈ દી કજિયો નહીં થાય. એની એક બનેલી હકીકત તમને કહું સાહેબ. કડવા વેણ મારી નાખે માણાને. હા, મનુભાઈ ગઢવી મુંબઈના, એને મને કરેલી વાત હું તમને કહું છું. ઝાલાવાડનો પ્રસંગ છે, રાજસીતાપુરનો. એનો દીકરો સંજય ગઢવી, ભણેલા માણસોએ નામ સાંભળ્યું છે. ધૂમ 1 ફિલ્મ બનાવ્યું અને ધૂમ 2 એનો ડાયરેક્ટર. એ મનુભાઈ મને વાત કરી, વાત સાંભળજો મિત્રો. આ વાત પૂરી થાય ત્યાં સુધી આપની જગ્યા ન છોડો એવી વિનંતી સાથે. આમાં સમજણ છે. ખેર, મેં તો હાસ્યરસના હું તમને વાતો કરવાનો છું, એમાં કોઈ બહુ મોટી વાત નથી, પણ આ સમજણની વાતો જીવતરમાં ઉતરે ને તો જીવવાની મજા આવે મને તમને બેયને સાહેબ. એમાં મનુભાઈ ગઢવીએ મને વાત કરી. થોડું વોલ્યુમ આપજો, વોલ્યુમ. મને કે ભીખુદાનભાઈ બસ એકદમ ઓછું, માઇક બહુ સરસ છે સાહેબ, એકવાર માઇક વાળાને વધાવો, તાલીઓથી વધાવો સાહેબ. સીતારામ, માઇક સાઉન્ડ બહુ સરસ છે. અમારો આધાર જ માઇક ઉપર છે સાહેબ. હા, આટલી મેદની તો અહીં બે તમે જુઓ તો ખબર પડે
કે આ ડોમ કેવો લાગે છે. એ મનુભાઈ મને કરેલી વાત હું તમને કરું છું, બનેલી હકીકત છે. મને કે ભીખુદાનભાઈ હું રાજસીતા પર ગયો ને, હજી બેઠો મારે ઘીરે, એમાં મારો મિત્ર આવ્યો કે મનુભાઈ આવી ગયા? તો હા, આપણા ગામમાં આજ અણઘટતું બની ગયું છે. શું બન્યું ભાઈ? કે આપણો બેનો મિત્ર નહીં, હું નામ એનું ભૂલી ગયો છું ભાઈનો, એને ઘરેથી બેન ગુજરી ગયા છે. ક્યાં છે? એને ઘરેથી આપણા બેન ગુજરી ગયા. ઓ મનુભાઈ કે હું સુટકેસ મૂકી ફાળીઓ લઈ આભળવા માટે અમે 2 જણા ગયા. એ ભાઈને ઘરેથી બેનની નનામી બંધાણી, નનામી નીકળી, એની હારે અમે 2 જણા ગયા. શમશાનમાં નનામી આવી, ચિતા ખડકાણી, ચિતા પર બેનનો મૃતદેહ મૂક્યો, આગ લગાડી, આગ મંડી જળ 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 નીકળવા. એમાં 1 કલાક 2 કલાક 3 કલાક પૂરી થઈ. એમાં એક વડીલ ઉભા થયા, દાગુ આવ્યા હતા, એમાંથી એક વડીલ ઉભા થયા અને આવીને એટલું કીધું કે જુવાનોને કીધું કે ભાઈ કેટલીક વાર છે, આ વ્યવસ્થા કરતા હોય ને ત્યાં, એને પૂછ્યું કેટલી વાર છે? આ તો 3 કલાક થઈ ગઈ. અને એક જુવાન એટલું બોલો, આવો બાપા, સાંભળજો, ધ્યાન દઈને સાંભળજો. હું એટલા માટે કહું છું કે આ જીવવા જેવી વાત છે. એમાં મારી માતાઓ બહેનો બધાના માટે છે, પણ અમારી માતાઓ બહેનો દીકરીઓ માટે ખાસ છે. અવર જવર ઓછી કરો વિડીયો વાળા, 2 મિનિટ પૂરતો, હમણાં 2-3 મિનિટ પૂરતો જ પ્રસંગ છે. કેટલી વાર છે ભાઈ? આ તો 3 કલાક થઈ. બાપા અહીંયા આવો તા. જુવાન કે જો સોપારી જેવડી ગાંઠ છે, જોઈ તમે સામે? તો હા, એ નથી, હળકતી નથી, બળતી નથી, એમનેમ છે. કેટલું ઘી નાખ્યું, કેટલા તલ નાખ્યા, તો બળતી જ નથી. અને વડીલની આંખમાંથી દળ દળ આંસુ મીંડા પડવાની. વડીલ એટલું બોલ્યા કે રેવા દો ભાઈ, એ ગાંઠ નહીં બળે. કે નહીં બળે ગાંઠ. શું કામ? આ બેનને હું ઓળખું છું. આ બાઈને ભાઈ નહોતો, એકે ભાઈ નહોતો. એકવાર એની સાસુએ મેણું માર્યું કે નભાઈ કાલ વેલી ઉઠજે. એ નભાઈ નું મેણું જે લાગ્યું ને, એ ગાંઠ વળી ગઈ નહીં. ગાંઠ તો તલથી નહીં બળે અને ઘીથી નહીં બળે. એવા વેણ ન કાઢો કે કોઈના દિલમાં ઠેસ વાગે. સાહેબ, એવું વેણ ન હોવું જોઈએ કે જીવતર હળગી જાય વેણ હોય. ભલે કાંઈ ન હોય, માણસ કે રોવા તો લાગે ને. એકબીજાને રોઈને પણ માણસ મદદ કરી શકે. કવેણ કોઈ દી કહેવાય નહીં. એની ખેર આગળ પર વાતો કરતા પહેલા 4 દીકરીઓ વાતો કરે છે. એક બીજીને પૂછે છે, બેન તે લગ્નનું નક્કી કર્યું કાંઈ? તો હા, મને ઘણા મૂર્તિયા જોવા આવે છે, પણ મારી અમુક શરત મંજૂર હોય એને મારે પરણવાનું છે. એમ? તો હા, કઈ શરત છે? કે 4 સૈયરુની છુપી છુપી કહાની, મીઠી મીઠી કહાની, કે નયેલી સાસરીએ સાજન, કેવો વર્ગમ છે उने કેવો વર્ગમ છે, કેવો વર્ગ. પેલી દીકરી એમ કે છે કે તે સંબંધનું નક્કી કર્યું, તો આ કેવો તને પતિ ગમશે? એટલે પેલી દીકરી જવાબ આપે છે. શું જવાબ આપે છે? કે રોકું ટોકું હોય નહીં સાસુ સસરાની, એમને લઈને હું તો જુદી રહેવાની, ફેશનની મોજ મજા બધી માણવાની, સૌ લોગ જોયા કરે એવું ચાલવાની. 4 સૈયરું કે નયેલી સાસરીએ સાજન, કેવો વર્ગમ છે તુને, કેવો વર્ગમ, કેવો વર્ગમ. રોક ટોક હોય ની સાસુ સસરાની, એમને લઈને હું તો જુદી રહેવાની, ફેશનની મોજ મજા બધી માણવાની. ફેશન એવી અટાણ આવી કે ખબર નથી પડતી દીકરો ગયો દીકરી ગઈ. આવશે ઘણાની તો હાલ્યું એવી થઈ ગઈ છે. ઘણા વર્ષ પહેલા કાઠિયાવાડથી બાપા મુંબઈ ગયા અને ક્રિકેટ જોવા કોકને લઈ ગયું. તો બાપા બેઠા હતા ત્યાંથી આમ નેજું મારીને કે આ વૈશ્વમાં ઠેકડા મારે, છોકરો છે કે છોકરી છે? આ તો બાજુવાલાએ કીધું કે છોકરો છે, છોકરી નથી, દીકરી નથી, દીકરો છે. હા, કે તમે એના બાપા લાગો, તો હું એની બા છું. અહીંયા નો ઓળખાય, વાં ક્યાંથી ઓળખાય?
આવી ફેશન આવી, એની મજા મોજ મજા બધી માણવાની, અને સૌ જોયા કરે એવું ચાલવાની, ચાર ચાર શેરુની છુપી છુપી કહાની. પછી બીજી દીકરી કે છે એટલી સરસ છે તારી આ, તો મારી સરસ સાંભળો. હે કે સાસુ સસરા ને હાથે માળા આપવાની, ભજન કરવાની, આડા નો આવી ખાતર. સાસુ સસરા ને હાથે માળા આપવાની, આંખને ઈશારે નાની નણંદ નચાવવા. નણંદ કુટુંબ નો શાયરી ગણાય, પણ હું કહું બેહી જાય બેહી જવું પડે. ઓહો ભાઈ આમ છે. અને કંઠ મારું કયું માની બેસી રહેવાની, આટલું મારું કબૂલ કરે હું એને પરણવાની. ચાર ચાર સૈયરું છુપી છુપી કહાની, મીઠી મીઠી કહાની, કેને એલી સાસરીએ સાજન. કેવો વર્ગમ છે તુને, કેવો વર્ગમ, કેવો વર્ગમ છે. કંઠ મારું કયું માની બેસી રહેવાની. હા, મને એક જણે કીધું તું, મને કે ભીખુદાનભાઈ મારા ઘરમાં મારું હાલે બહુ. મેં કીધું સારું કહેવાય, નકર અટાણે નો હાલે. અરે મને કે હુકમ ઉપર કામ કરે, મારા પત્ની હુકમ ઉપર. મેં કીધું કેવા હુકમ કરો? મને કે હું એમ કહું બધા ઠામડા ભેરા કરીને ચોકડી મૂકી દે, એટલે ચોકડીમાં જ મૂકી દેવાય, બહાર મુકાય જ નહીં. બે પાણીની ડોલ ભરીને મૂકી દે, બે જ મુકાય, એક મુકાય જ નહીં. ન્યા બેઠી રહેજે, ઊભી થતી નહીં તો ઊભું થવાય જ નહીં. મેં કીધું આવા હુકમ તમે કઈ કરો? મને કે હું ઠામડા ઉટકવા બેહું ને તઈ બરાબર, તઈ હાલતા હશે, તઈ હુકમ નો હાલે હુકમ. હે ત્રીજી દીકરી કે છે, ચાર દીકરીઓની વાત છે સાહેબ, એમ એક બે ને ત્રીજી દીકરી એમ કે છે કે મારી સરસ સાંભળો, 3 ના ભડાકા છે. શું કે છે કે સાસરીએ ના જવાની હે તો કહું તો કોણ નથી ખાવાની હોય નહીં તો કા. સાસરીએ ના જવાની અહીંયા બોલાવાની, બોલો એને ઘર જમાઈ રાખી દેખ રેખ રાખવાની. ક્યાં ગયા? આમ આવો લાવો જરા પાણી, આટલું મારું કબૂલ કરે હું એને પરણવાની. ચાર ચાર સૈયરું છુપી છુપી કહાની, મીઠી મીઠી કહાની, કેને એલી સાસરીએ સાજન. કેવો વર્ગ છે અને કેવો વર્ગ. ભારતની દીકરીની વાત નથી, આ 4 દેશની 4 સંસ્કૃતિ વાત કરે છે. આ 3 સંસ્કૃતિ બોલી ને એ પરદેશની સંસ્કૃતિ બોલી છે. વિવેકાનંદ જયારે શિકાગો ગયા ને, હું ગયો અમેરિકા, ખરેખર હું ગયો તો ન્યા, મેં ત્યાં માથું નમાવી અને મારી આંખોના આંસુ સાથે એમ કીધું હતું કે હે ભગવાધારી સંન્યાસી, ભારતીય સંસ્કૃતિનો ઝંડો તમે અહીં લહેરાયો, તમને લાખ લાખ નમન કરું છું સાહેબ. કોઈ બોલવા જ નહોતું દેવાનું. વિવેકાનંદને ક્યાં કોઈ બોલવા દેવાનું હતું ધર્મ વિશ્વ પરિષદમાં? એક જણે 5 મિનિટ એની આપી કે મારી 5 મિનિટ હું નહીં બોલું, આ સંન્યાસીને બોલવા દો. અને વિવેકાનંદ ઉભા થયા સાહેબ. ભાઈઓ અને બહેનો કીધું ને, તા તો છનાટો છવાઈ ગયો સાહેબ. ઇંગ્લિશમાં બોલ્યા, સિસ્ટર અને બ્રધર્સ બોલ્યા હશે. ભાઈઓ અને બહેનો કીધું, છનાટો છવાઈ ગયો. એટલું નહીં, કલાકો સુધી એનું પ્રવચન લોકોએ સાંભળ્યું. અને પ્રવચન પૂરું કરતા એક માણસે એટલું કીધું, તમારામાં એટલી બધી શક્તિ કે તમારી પહેલા કેટલું બોલ્યા કોઈ અસર નથી, તમે 2 મિનિટની માલી પર તો છન્નાટો છવાઈ ગયો. વિવેકાનંદનો વિવેક જોજો સાહેબ, મારામાં કોઈ શક્તિ નથી, હું 100-200 નો બલ્બ છું. સબસ્ટેશન તો હિન્દુસ્તાનમાં પડ્યા છે સાહેબ. હે કે હું તો 100-200 નો લેમ્પ છું. સબસ્ટેશન તો હિન્દુસ્તાનમાં છે. મારા ગુરુદેવ રામકૃષ્ણ પરમહંસ કલકત્તા બંગાળમાં બિરાજે છે. અને આમ પ્રવચન પૂરું કરી અને આમ જ્યાં નીચે આમ નીકળ્યા, એક સ્ત્રી સામે મળી એને સાહેબ, ઊભી ગયા. પોતે સ્ત્રી તરત સામે જઈને બોલી, મારે તમારી સાથે લગ્ન કરવા છે. વિવેકાનંદ તો થડકી ગયા, શું વાત કરો છો? હા, લગ્ન કરવા તમારી સાથે, સંસાર ભોગવવાની કોઈ તમન્ના નથી, પણ તમારાથી આ દેશને એક દીકરો મળે એટલા ખાતર લગ્ન કરવા તમારી સાથે. અને વિવેકાનંદનો જવાબ સાંભળ્યો.
કે તું મારી માં, હું તારો દીકરો, આમાં લગ્ન કરવાની ક્યાં જરૂર છે? લગ્ન ક્યાં કરવા છે? બા તું મારી માં થઈ જા, હું તારો દીકરો થઈ જાઉં. ઓલા દીકરાનો શું ભરોસો કેવો નીકળે કેવો નહીં? મને દીકરો ગણી લે, તું મારી માં બની જા. સાહેબ, આ હિન્દુસ્તાનની સંસ્કૃતિ છે. હવે દીકરી બોલે છે ને, એ ભારતની દીકરી બોલે છે કે શરત તો મેં કરી છે બેન, પણ તમારી મારી શરત જુદી છે. કઈ શરત? કે સાસુ સસરાની હું સેવા કરવાની. શરત તો મારે છે, પણ તમારાથી જુદી છે. સાસુ સસરાની હું સેવા કરવાની, અને જેવા હશે એવા મારા ઈને માનો. ઈને માનવાની. ઈ કે ને આપણે ઈ ત્યાં બેઠા હોય તો મોકલો, ઈ અહીંથી આગળ ઘરેથી ગયા. આપણે કઈ બેન છે મારા ભાઈ, તો ઈ હમણાં જ અહીંથી ગયા. ઈ એટલે ઈશ્વર. ભારતની આર્ય નારી પોતાના પતિને પરમેશ્વર માનીને જીવે. એટલે ઈ કે ઈ ત્યાં બેઠા હોય તો મોકલજો, ઈ અહીંથી આગળ ગયા. કોઈ કીધું ઢ અહીંથી ગયા આગળ? નકર હોય ઢ જ આગળ ઢહડાય બસ સ્ટેન્ડ ગયા. ના ના, ઈ ન કે ઈ અહીં બેઠા હોય તો મોકલજો, ઈને અહીં મોકલજો. ઓલી નથી આપણે સૌરાષ્ટ્રની એક વાત, 80 વર્ષના ડોહીમાં નીકળ્યા ને ચોકમાંથી, તે ચોરો આવેલો, યામો લાજનો ઘૂંટો તાણે. ચોરામાં બેઠેલો ડાયરો બોલ્યો, માં લાજ કોની કાઢી? અહીં લાજ કાઢે જેવું કોઈ નથી. અહીં બેઠા તો તમારા દીકરા છે બધાય. લાજના ઘૂંટામાંથી ડોસીમાં અહીં જવાબ આપ્યો, ત્યાં ઈ બેહતા ને એની લાજ કાઢી છે. ત્યાં ઈ બેહતા એની લાજ. લાજના લંગર સૌરાષ્ટ્ર કાઠિયાવાડ છે સાહેબ. મર્યાદાનું પૂતળું આ દેશ છે. તો જેવા હશે એવા મારા ઈને માનવાની, અને હાલતા ચાલતા બસ એટલું બોલવાની. શું બોલવાની? કે રાખજે અમર ચૂડો ચાંદલો ભવાની, ખોડલ તારી ફરતી છે રખવાલી, વાડી ના અમે છોડવા રે, તારી ફરતી છે રખવાલી, વાડી ના અમે છોડવા રે, વાડી ના અમે છોડવા. તારી ફરતી છે ફૂલવાડી, વાડીના અમે છોડવા માડી. અમારી અખંડ રાખજે, ચાંદલો ને ચૂડલો અખંડ. આપણે ત્યાં 4 માંડવાના ફેરા જે ફરે છે ને, 4 ફેરા, એમાં 3 ફેરા પુરુષ આગળ હોય, ચોથો ફેરો સ્ત્રી આગળ હોય. આપણે ત્યાં ઘણાને ખબર નથી આ 4 ઘુમરા શેના માર્યા. આ દરેકને એમ છે કે મોર બેનું ઘરમાં હાલે. અમારે ત્યાં ઘણા મોર બેહી ગયા, પણ ઘરમાં કોઈ દી હાલ્યું જ નહીં બિચારા. આખી જિંદગી ડેલી બેઠા થઈને થયું. હકીકતમાં 4 ફેરા છે ને, એ ધર્મ અર્થ કામ અને મોક્ષના 4 ફેરા છે સાહેબ. લખું લખી લેજો. પહેલો ફેરો ધર્મનો, એમાં ભારતની સ્ત્રી એમ કે પુરુષ તું આગળ હું પાછળ. ધર્મમાં તું આગળ હું પાછળ. હું આગળ નહીં આવું. ધર્મમાં તું જેમ કહેશ એમ હું કરીશ. ધર્મનો. બીજો અર્થ વ્યવહાર, એમાં તું આગળ હું પાછળ. ત્રીજો કામ પ્રતિષ્ઠા પૈસો તારે જે મેળવવું મેળવી લેજે, તું આગળ હું પાછળ. ધર્મ અર્થ કામમાં પુરુષને આગળ કર્યો. ચોથો ફેરો મોક્ષનો છે, મોતને સામે જવું. ત્યારે ભારતની આરી નારી એમ કે છે કે પુરુષ તું પાછળ, તારી ચૂંદડી ઓઢી મહાણમાં મારે ભળી જવું છે, તને નથી મારે તને જવા દેવું સાહેબ. આ સમર્પણ છે. આ ભારતની આર્ય નારી. નારીને નીંદો નહીં, નારી નરની ખાણ. નારીથી નર નીપજે. ધ્રુવ, પ્રહલાદ, રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન. નારીને નીંદો નહીં. સ્ત્રી છે એ તો ભારતની આર્ય શક્તિ છે સાહેબ.
હા, ધરાવીને ધાન ન નીપજે, કુડવીને માળું ન હોય, જેસલ જખરો નીપજે, જેનીમાં હોથલ પદમણી હોય. સાહેબ, ઘરનું પાત્ર સારું હોવું તો જીવવાની મજા માણસને આવે. હા, એક જણાના મોટી ઉંમરે લગ્ન થયા, બહુ મોટી ઉંમરે લગ્ન થયા. હજી લંબાવું, બહુ મોટી ઉંમરે બહુ મોટી ઉંમરે લગ્ન થયા. પછી કોકે લગ્ન કર્યા એટલે કોકે પૂછ્યું એટલી મોટી ઉંમરે લગ્ન કર્યા? તો કે હા. એનું કારણ એને કે બે કારણ. કે શું કારણ? સારું પાત્ર નીકળે તો રાહ જોઈ પ્રમાણ. એટલા બધા રાહ જોઈને પાત્રમાં તો ખાટી ગયા આપણે, અને નબળું પાત્ર નીકળે જાજુ ભોગવવું નહીં. હાવ કાંઠે જ બેઠા હોય, ધક્કો મારે એટલી જ વાર. સંત કબીરને એક જુવાન પૂછવા ગયો હતો, સંત કબીરને, કે મારે લગ્ન કરવા છે, કરું કે ન કરું? કબીર સાહેબ બોલ્યા જ નહીં કાંઈ. બીજી વાર પૂછ્યું, તમને પૂછવા આવ્યો છું મહાપ્રભુ, બોલો તો ખરા, મારે લગ્ન કરવા છે, કરું કે ન કરું? કબીર કાંઈ બોલ્યા જ નહીં. બીજી વારે, ત્રીજી વાર કીધું કે મને કંઈક હા નાનો જવાબ તો આપો, મારે લગ્ન કરવા છે, કરું કે ન કરું? ત્યારે કબીર બોલ્યા નહીં એના સામે, પણ એના પત્નીને કીધું, હા પેલું દીવો દઈ જાય તો પેટાવીને. બપોરને ટાણે દીવો પેટાવી કબીરના પત્ની આડો હાથ રાખી દીવો મૂકીને અંદર વૈયા ગયા. 10 મિનિટમાં કીધું આ દીવો લઈ જાઓ, તરત લઈ ગયા. એમાં જુવાને પૂછ્યું કબીરને કે બપોરના ટાણે ધોમ તડકામાં તમારા દીવાને શું કામ હતું, શું જરૂર હતી? કબીર કે તમે પૂછ્યું પણ મારી પત્નીએ પૂછ્યું. હે કે તમે પૂછ્યું પણ મારી પત્નીએ પૂછ્યું? એને ન પૂછ્યું તો કે એવું મળે તો કરી લેજો, નકર એમ નમ રહેજો. એ તો પુરુષ તો પામર છે સાહેબ. અમારા બચુભાઈ ગઢવી વઢવાણા એમ કહેતા, રામથી રામવાળા સુધીના દાખલા લેતા હો તો જ્યારે જ્યારે ધર્મ ધ્રુજો છે ત્યારે ભારતની શક્તિ આગળ આવી છે સાહેબ. ઇતિહાસની વાત જવા દો, પ્રાચીન વાત જવા દો, તમારા મારા અટાણની વાત કરું. 5 મહેમાનને તમારે મારે ઘેરે લઈ જવા, પણ ઘરનું સારું માણસ હોય તો લઈ જવાય. ને તાકાત છે કોઈને પળિયામાં પગ મૂકવા દે? હે, ભૂખા નો કાઢ નાખે એના મહેમાનના બધાયના. નારીને નીંદો નહીં, નારી નરની ખાણ, નારીથી નર નિભજે. ધ્રુવ પ્રહલાદ, રામ લક્ષ્મણ, ભરત શત્રુઘ્ન. એટલે શક્તિની વાતો કરવી છે, ઝવેરચંદ મેઘાણીની વાતો કરવી છે, પણ થોડો સમય થઈ ગયો છે, મારી હવે ઘણી ઉંમર છે, એટલે ઘૂંટડી ચા પીવી છે. ઘૂંટડી ચા પીવી છે. 4 પ્રકારની ચા થાય: આપુડી, બાપુડી, સગુડી, જગુડી. સાંભળીને જઈજો તમે, હમણાં જાતા નહીં. આપુડી, બાપુડી, સગુડી, જગુડી 4 પ્રકારની ચા થાય. 4 પ્રકારની એમ બાયું લાજ કાઢે છે: હાંડિયા લાજ, ઝપાટા લાજ, મારવાડી લાજ અને કાઠિયાવાડી લાજ. 4 પ્રકારના દીકરા થાય: દીકરો, પુત્રો, છોકરો અને ગગો. નવલી દુનિયા કેરા સપનોમાં કવિઓ ગાયો કસુંબીનો રંગ. રાજ આજ ગાયો કસુંબીનો રંગ. સાત સાગરની પાલે સ્વાધીનતાની ગભરૂમાં રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. રાખ્યો કસુંબીનો રંગ. કસુંબીનો રંગ. એવા શહીદોના ધગધગતા નિશ્વાસે નિશ્વાસે કસુંબીનો રંગ. રાજ આજ લાગ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. ધરતીના મુખ્ય છલકાયો કસુંબીનો રંગ. હો રાજ છલકાયો કસુંબીનો રંગ. ઓલી બિસ્મલ બેટાઓની માતાને ભાલે મલકાયો. રાજ આજ લાગ્યો રંગ. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ.
સાંજના અંબર ગાજે એ અંબર ગાજે ને મેઘા ડંબર ગાજે હાલો અંબર ગાજે ને મેઘા ડંબર ગાજે અષાઢી સાંજના અંબર ગાજે અષાઢી સાંજના અંબર ગાજે ગરવા ગોવાલિયાના પાવા વાગે હાલો ગરવા ગોવાલિયાના પાવા વાગે ને સુખી ગોપી જાગે હાલો પાવા વાગે ને સુખી ગોપી જાગે સાંજના અંબર ગાજે અષાઢી સાંજના અંબર ઘોલી 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 પ્યાલા ભર્યા રંગીલા તમે પીજો કસુંબીનો રંગ રંગીલા તમે પીજો કસુંબીનો રંગ પેલા દો રંગા દેખી ભલે ડરી જાય તે કિલા તમે લેજો રાજ મને લાગ્યો જનની નામ મારી જનની નામ હરી જનની નામ હૈયામાં પોટંતા પીધો કસુંબીનો રંગ માના ગોલાના મણકે દીધા રાય સારાએ રેજો રાજ મને લાગ્યો રંગ હો રાજ મને લાગ્યો રંગ હો રાજ મને લાગ્યો